નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગણિત પ્રકરણ 1ના સ્વાધ્યાય 1.1ના પ્રશ્નોનું સોલ્યુશન સરસ મજાની રીતે કરીશું. તો ચાલો ગણતરી તરફ આગળ વધીએ. મિત્રો, આપણો પ્રશ્ન 1 એવો છે કે પૂર્ણાંક સંખ્યાઓની જોડી શોધો. પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 આ બંને પ્રશ્નની વિશેષતા એ છે કે આપણે આ પ્રશ્નના જવાબમાં અલગ અલગ ઘણી બધી સંખ્યાની જોડીઓ બનાવી શકીએ છીએ. માટે તમારી સમક્ષ મેં અહીં એક ઉદાહરણ લીધા છે અને એની નોંધ રૂપે તમને અલગથી ઉદાહરણ નીચે આપેલા છે. સૌપ્રથમ પ્રશ્ન એવો છે કે જેનો સરવાળો -7 હોય એવી જોડી આપણે શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સરવાળાની ક્રિયા કરવાની છે. ધન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક બંનેમાંથી કોઈ પણ પૂર્ણાંકનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અહીં મેં -5 અને -2 આ બંને ઋણ પૂર્ણાંકોનો સરવાળો કરી અને જવાબ -7 મેળવેલ છે. તમે ધારો તો એવી રીતે -3 અને -4 આ સંખ્યાનો ઉપયોગ કરીને પણ જવાબ આપણો -7 લાવી શકાય છે. પ્રશ્ન બી એવો છે કે જેનો તફાવત -10 હોય તેવી જોડી આપણે શોધવાની છે. તફાવત એટલે આપણે અહીં બાદબાકીની પ્રક્રિયા લેવાની છે. અહીં મેં -20 અને -10 સંખ્યા લીધેલી છે. -20 માંથી આપણે -10 ને બાદ કરીશું તો જવાબ આપણને -10 ઋણ 10 મળી જશે. આપણો પ્રશ્ન સી એવો છે કે જેનો સરવાળો 0 થાય એવી જોડી આપણે શોધવાની છે. આ તો એકદમ સરળ પ્રશ્ન મળી ગયો આપણને, કારણ કે આપણને બધાને ખ્યાલ છે કે વિરોધી સંખ્યાનો સરવાળો 0 થાય. તો આપણે કોઈ પણ બે વિરોધી સંખ્યા લઈ અને આ પ્રશ્નનો જવાબ આરામથી લખી શકીશું. અહીં મેં -5 + 5 એ બરાબર 0 થાય એ સંખ્યા લઈ અને આ પ્રશ્ન સમજાવવાનો પ્રયત્ન કરેલ છે. પ્રશ્ન 2 આપણો એવો છે કે વિશેષ પૂર્ણાંકની જોડીઓ આપણે લખવાની છે. જેનો તફાવત 8 હોય એવા ઋણ પૂર્ણાંકોની જોડી લખવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ લખતી વખતે આપણે થોડુંક વધુ વિચારવું પડશે. સૌપ્રથમ તો આપણે અહીં 2 ઋણ પૂર્ણાંક લેવાના છે. 2 ઋણ પૂર્ણાંકમાં પણ આપણે એ ધ્યાન રાખવાનું છે કે એનો તફાવત એની બાદબાકી કરીએ તો આપણને જવાબ ધન પૂર્ણાંક મળે. એટલે અહીં મેં -2 અને -10 લીધેલા છે. જેમાં આપણે ધન પૂર્ણાંકમાં જવાબ જોઈએ છે એટલે મેં નાનો ઋણ પૂર્ણાંક આગળ લીધો છે, ત્યારબાદ મોટો ઋણ પૂર્ણાંક એમાંથી બાદ કરેલ છે. આવી રીતે બીજી અન્ય કોઈ પણ સંખ્યા લઈ અને તમે જવાબ ધન 8 મેળવી શકો છો. એક ઉદાહરણ હું અહીંયા તમને સમજાવું છું. -4 એમાંથી તમે -12 બાદ કરીને પણ તમારો જવાબ ધન 8 મેળવી શકો છો. જેનો સરવાળો, પ્રશ્ન બી એવો છે કે જેનો સરવાળો -5 હોય, ઋણ 5 હોય એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંકની જોડી શોધવાની છે. તો આપણે અહીં સામાન્ય રીતે એક વાત એવી યાદ રાખીશું કે એક સંખ્યામાંથી બીજી સંખ્યા આપણે બાદ કરીએ તો એનો જવાબ આપણને ઋણ 5 મળવો જોઈએ. અહીંયા મેં ઋણ 7 અને 2 આનો સરવાળો કરી અને જવાબ -5 મેળવેલ છે. આપણો પ્રશ્ન સી એવો છે કે જેનો તફાવત -3 હોય એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લેવાના છે. અહીંયા મેં -1 અને 2 તેનો તફાવત એટલે કે બાદબાકી કરી અને જવાબ -3 આવે એ સમજાવેલું છે. પ્રશ્ન 3 એવો છે કે ક્વિઝના 3 રાઉન્ડ પછી ટીમ એ ના ગુણ -40, 10 અને 0 છે. ટીમ બી ના ગુણ 10, 0 અને -40 છે. તો આપણે આ પ્રશ્નમાં એ તારણ પર આવવાનું છે કે કઈ ટીમના ગુણ વધુ છે. ટીમ એ ના ગુણ વધુ છે કે ટીમ બી ના ગુણ વધુ છે. અને બીજું કે આપણે પૂર્ણાંક સંખ્યાને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ છીએ. એટલે કે આ પ્રશ્નના જવાબમાં આપણે એવું કહી શકીએ કે આ પ્રશ્ન માટે સરવાળા માટે ક્રમના નિયમનું પાલન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે મેં ટીમ એના કુલ ગુણ અહીં લીધેલ છે -40 + 10 + 0 આપણને જવાબ મળશે -30.
ટીમ બીના કુલ ગુણ મેં લીધેલા છે 10, 0 અને -40. આ ત્રણેયનો સરવાળો કરતા આપણને જવાબ મળે છે -30. એટલે કે ટીમ એ અને ટીમ બી આ બંનેના ગુણ સરખા છે, તેથી કોઈ પણ ટીમના ગુણ વધુ નથી. અને હા, આપણે કહી શકીએ કે આપણે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ છીએ. એટલે સરવાળા માટેના ક્રમના નિયમનું પાલન એ પૂર્ણાંક સંખ્યાઓ કરે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 4 છે, વિધાનો સાચા બને એ રીતે ખાલી જગ્યા પૂરો. આ પ્રશ્નના સોલ્યુશન માટે આપણે પૂર્ણાંક સંખ્યાના ગુણધર્મોને યાદ રાખવાના છે. જે કેટલાક નિયમો આપણે ભણેલા છીએ પૂર્ણાંક સંખ્યા વિશેના, એને યાદ રાખવાના છે. તો પહેલું આપણને આપેલું છે -5 વત્તા -8, પછી બરાબર કરી અને લખેલું છે -8 વત્તા કૌંસમાં ખાલી જગ્યા આપેલી છે. આ સાચો જવાબ આપણે આની અંદર લખવાનો છે. આપણે ડાબા અને જબા એવી રીતે જોઈશું તો આ બાજુ ડાબી બાજુ આપણને -5 વત્તા -8 આપેલા છે. બરાબરની બીજી બાજુ એટલે કે જમણી બાજુ આપણને ખાલી -8 આપેલા છે. તો આ પ્રશ્નના જવાબ માટે આપણે સરવાળા માટે ક્રમનો નિયમ યાદ કરીશું કે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કોઈ પણ ક્રમમાં થઈ શકે છે. તો આનો જવાબ એ -5 આવશે. બીજો પ્રશ્ન છે -23 વત્તા ખાલી જગ્યા બરાબર -23. આપણે એવું કીધેલું છે કે પૂર્ણાંક સંખ્યા માટે સરવાળા માટે તટસ્થ સંખ્યા 0 છે. 0નો સરવાળો આપણે કોઈ પણ સાથે કરીશું તો એનો જવાબ એની એ જ પૂર્ણાંક સંખ્યા આવશે. તો -53 વત્તા 0 કરીએ એનો જવાબ -53 મળે. વિદ્યાર્થી મિત્રો, ત્રીજી ખાલી જગ્યા છે 17 વત્તા ખાલી જગ્યા બરાબર 0. અહીંયા આપણે વિરોધી સંખ્યાનો નિયમ યાદ કરીશું કે જે બે સંખ્યાનો સરવાળો 0 થાય તેને એકબીજાની વિરોધી સંખ્યા કહે છે. તો 17માં આપણે -17નો સરવાળો કરીશું એટલે આ જવાબ આપણને 0 મળી જશે. ત્યારબાદ ચોથી ખાલી જગ્યા છે કૌંસમાં 13 વત્તા -12 વત્તા ખાલી જગ્યા બરાબર 13 વત્તા -12 વત્તા -7. અહીંયા આપણે સરવાળા માટે જૂથના નિયમનો ઉપયોગ કરી અને આ પ્રશ્નનો જવાબ લાવીશું. બરાબરની આ બાજુ એટલે કે જમણી બાજુ 13 છે, કૌંસમાં -12 અને -7નો સરવાળો છે. ડાબી બાજુ કૌંસની અંદર 13 વત્તા -12 એમ એક જૂથ બનાવેલું છે. હવે આ બંને બાજુની સંખ્યા સરખી સંખ્યાઓ આપણે જોઈએ તો અહીંયા +7 છે, અહીંયા +7 ઘટે છે, અહીંયા +7 છે, અહીંયા +7 ઘટે છે. તેથી આનો જવાબ સરવાળા માટેના જૂથના નિયમનો ઉપયોગ કરી અને આપણે -7 છે એ આવશે. પાંચમો પ્રશ્ન છે, પાંચમી ખાલી જગ્યા છે -4 વત્તા કૌંસમાં 15 વત્તા -3 બરાબર -4 વત્તા 15 વત્તા ખાલી જગ્યા. આ ખાલી જગ્યાના સોલ્યુશન માટે પણ આપણે સરવાળા માટે જૂથનો નિયમ ધ્યાનમાં લેવાનો છે કે કોઈ પણ રીતે જૂથ બનાવી અને આપણે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરીએ તો જવાબ છે એ સરખો જ આવે છે. તો અહીંયા આપણે જોઈએ કે ડાબી બાજુ 15 વત્તા -3 એ જૂથ બનાવેલું છે, જમણી બાજુ છે એ 15 વત્તા -4 અથવા તો -4 વત્તા 15 એનું જૂથ બનાવેલું છે. અહીંયા જવાબમાં -4 વત્તા 15, અહીંયા -4 15 આવી ગયા, એક સંખ્યા ખૂટે છે એ છે -3, માટે જવાબમાં -3 છે એ આવશે. વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલાક મહત્વના નિયમોનો સારાંશ આપેલો છે કે પેલો છે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં કરી શકાય છે.
એટલે કે પૂર્ણાંક સંખ્યા ક્રમનો નિયમ પાલન કરે છે. જૂથનો નિયમ 3 કે વધુ પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા માટે આપણે ગમે તે જૂથ બનાવીએ એનો જવાબ સરખો રહે છે. તટસ્થ સંખ્યાનો નિયમ આપેલો છે કે સરવાળા વિશે તટસ્થ સંખ્યા એ શૂન્ય છે. શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાનો સરવાળો કરીએ જવાબ તે જ સંખ્યા આવે છે. તો અહીંયા આપણું સ્વાધ્યાય 1.1 પૂર્ણ થાય છે. જો આપ સૌને આ સરસ મજાનું સોલ્યુશન પસંદ આવ્યું હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. જય ભારત, નમસ્કાર.